સુરત શહેર પોલીસ દ્વારા લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું। સુરત પોલીસ હાસ્યથી શાંત થાય, પોલીસ કર્મીઓ લાફ્ટર થેરાપી દ્વારા તાજગી અનુભવે છે। 24 કલાક ફરજ બજાવતા સુરત પોલીસ કર્મીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું। ગુનેગારો સાથે વ્યવહાર અને શહેરની સુરક્ષા વચ્ચે પોલીસ કર્મીઓ કેવી રીતે હસવું તે લગભગ ભૂલી ગયા હતા, પરંતુ આજે સુરત પોલીસ કોમ્યુનિટી હોલમાં આયોજિત લાફ્ટર થેરાપી સેશન્સમાં આ પરિસ્થિતિ બદલાઈ ગઈ। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના પર કોમેડી થેરાપિસ્ટ કમલેશ માસલવાલા પોલીસ કર્મી માટે 10-15 મિનિટના કોમેડી યોગા સેશનનું આયોજન કરે છે। આ સત્રમાં 300થી વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો। એસપી એમ.કે. રાણાએ જણાવ્યું હતું કે પોલીસની કામગીરીમાં તણાવ સામાન્ય છે। હાસ્ય થેરાપી દ્વારા અમને સમજાયું કે હાસ્ય આપણા માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે। આ સાથે અમે જનતાની વધુ સારી સેવા કરી શકીશું। ગાયત્રી નામની પોલીસ મહિલાએ કહ્યું, હું ખૂબ જ વ્યસ્ત છું અને હસવાનું લગભગ ભૂલી ગઈ છું। આજના સત્રે મને યાદ કરાવ્યું કે હાસ્ય કેટલું મહત્વ છે। હાસ્ય લેખક કમલેશ માસલવાળાએ જણાવ્યું હતું કે હાસ્ય અનેક રોગો સામે લડવામાં મદદ કરે। પોલીસ કર્મીઓ પણ તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી થોડો સમય હસવા માટે કાઢવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।